શું તમે જાણો છો કે આપણે આજે જે જીવન જીવી રહ્યા છીએ એ કોઈ અકસ્માત નથી. એ આપણા જ ભૂતકાળના કર્મોનું પરિણામ છે. ગરુડ પુરાણ કહે છે, ન કોઈ ભગવાન પક્ષપાત કરે છે, ન કોઈ ભાગ્ય અંધ છે. માનવ પોતે જ પોતાના જન્મનો રચયિતા છે. ન દૈવમ ન ભવતિ કિંચિત કર્મૈવ ફલદાયકમ. અર્થાત દૈવ કે ભાગ્ય નહીં, ફળ તો માત્ર કર્મ જ આપે છે. આજના આ વિડીયોમાં આપણે જાણશું જેવું કર્મ એવો જન્મ, આ સિદ્ધાંત પાછળનું આશ્ચર્યજનક રહસ્ય, આત્માની યાત્રા, યમલોકના નિર્ણય અને આવનારા જન્મનું સત્ય. વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે કદાચ આજે સાંભળેલી વાત તમારું ભવિષ્ય બદલી શકે છે. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર કર્મ 3 પ્રકારના હોય છે. 1. સંચિત કર્મ. આપણા અગાઉના અનેક જન્મોના સંચિત કર્મો જે હજુ ફળ આપવાના બાકી છે. પ્રારબ્ધ કર્મ. આ જન્મમાં જે સુખ દુઃખ ભોગવવાનું નક્કી છે એ પ્રારબ્ધ છે. 3. ક્રિયમાણ કર્મ. આ જીવનમાં અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ આપણા આવનારા જન્મનું ભવિષ્ય લખી રહ્યું છે. મિત્રો, તમારું આજનું વર્તન તમારું આવતીકાલ નક્કી કરે કે કેવું જીવન હશે. જેમનું જીવન દયા, સત્ય અને ધર્મથી ભરેલું હોય તેમને સુખી, સ્વસ્થ અને સારા પરિવારમાં જન્મ મળે છે. પણ જે ક્રૂરતા, લોભ અને અહંકારમાં જીવ્યા તેમને રોગ, ગરીબી, અપમાન અથવા પશુ પક્ષીના યોનિમાં જન્મ લેવો પડે છે. આને જ શાસ્ત્રો કહે છે, જેવું કર્મ એવો જન્મ. ગરુડ પુરાણ મુજબ જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે શરીર મરે છે, પણ આત્મા નથી મરતી. આત્મા યમલોક તરફ જાય છે. યમલોકમાં શું થાય છે? ચિત્રગુપ્ત આત્માના દરેક કર્મનો લેખાજોખા રજૂ કરે છે. વિચાર, વાણી અને કર્મ ત્રણેયનું મૂલ્યાંકન થાય છે. કોઈ પણ કર્મ છુપાતું નથી. ગરુડ પુરાણ કહે છે, જેને કોઈ દેવતા પણ બદલી શકતા નથી. યથા કર્મ વાણીથી અને શરીરથી કરેલું દરેક કર્મ ગણાય છે. 1. દાન કરનાર, ધનવાન જન્મ. ગરુડ પુરાણ કહે છે, જે વ્યક્તિ જીવનમાં દાન કરે છે આગામી જન્મમાં તેને સંપત્તિ મળે છે. 2. અન્ન અપમાન. ભૂખ અને ગરીબી જે અન્નનો અપમાન કરે છે તે આવતા જન્મમાં ભૂખ અને અભાવ ભોગવે છે. 3. સ્ત્રીઓ પર અત્યાચાર. દુઃખદ યોની, સ્ત્રીઓ, બાળકો અથવા નિર્બળ પર અત્યાચાર કરનાર આગામી જન્મમાં ભારે દુઃખ ભોગવે છે. 4. ગૌહત્યા. રોગ અને અપંગતા. ગરુડ પુરાણમાં ગૌહત્યા સૌથી મોટું પાપ ગણાયું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, યથા કર્મ યથા શ્રુતમ. અર્થાત જેવું કર્મ અને જેવું ભાવ એવો જ જન્મ. ગીતા સ્પષ્ટ કહે છે, આત્મા પોતે પોતાનો ભાગ્ય વિધાતા છે. ગરુડ પુરાણ અને યોગશાસ્ત્ર અનુસાર જન્મથી જ કોઈ વિશેષ પ્રતિભા, બાળપણમાં આધ્યાત્મિક ઝુકાવ, અકારણ ડર અથવા લગાવ, આ બધું પૂર્વજન્મના કર્મોના સંકેતો છે. શું કર્મ બદલી શકાય? હા. ગરુડ પુરાણ કહે છે, સત્કર્મ પ્રાયશ્ચિત, ભક્તિ, સત્ય અને દયા, ખાસ કરીને નારાયણ સ્મરણ અને ગાયત્રી મંત્ર જાપ કર્મ બંધન ઓછું કરે છે. ગરુડ પુરાણનો અંતિમ સંદેશ: માનવ જીવન કર્મ સુધારવાની તક છે, સજા ભોગવવાની જગ્યા નહીં. જો આજે તમે ચેતશો નહીં તો આવતો જન્મ તમારો નિર્ણય લેશે. આજે પૂછો પોતાને, હું શું કર્મ કરી રહ્યો છું? હું કોને દુઃખ આપી રહ્યો છું? હું આવતો જન્મ કેવો ઈચ્છું છું? કારણ કે યાદ રાખજો, જેવું કર્મ એવો જન્મ. આ શાશ્વત સત્ય છે, જેને કોઈ દેવતા પણ બદલી શકતા નથી. મિત્રો, તો આ હતો આજનો વિડીયો, જેવું કર્મ એવો જન્મ.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.